હાજી 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 સાવ જે ગામમાંથી જાન અત્યારે અહીંયા મંડપ નીચે આવી ગયો હોય તે પોતપોતાનો નંબર અને તમામ લોકો અમને સાથ સહકાર આપો, અમારા ટ્રસ્ટના સભ્યોને આપો. રાઠોડ વૈણેજ માવસંગભાઈ વી ગોહિલ માજી સરપંચ ભીમતા ઉદયભાઈ સંજયભાઈ ની પોપટ સરકી બોલી પંખી પ્યારા લાગે માળા
હે મારા તે વીરના દાદાજીએ પૂછ્યું લાડડા કેમ મોડા મારા હે અમદાવાદ શેરના આડા આવડા રસદા નજરે નહોતા જોયા એમ જ મોડા આવ્યા મારા હે બોલ્યા બોલ્યા મધરા તું નામો હે વીરો રે પેણે વીર ચાગલડો પેણે વીરો રે પેણે વીર ચાગલડો પેણે વજે ઢોલ ને શરણાઈ મુજો વીરો રે પેણે વજે ઢોલ ને શરણાઈ વીર ચાગલડો પેણે વિરજા દાડા ચીંદા વડેરા જુવારા વિરજા દાડા ચીંદા વડેરા જુવારા વડે ઢોલ ને શરણાઈ મુજો વીરો રે પેણે વજે ઢોલ ને શરણાઈ મુજ ચાગલડો પેણે મુજો વીરો રે પેણે વીર ચાગલડો પેણે વિચ વીરો રે પેણે લાડકડો વીરો રે પેણે વીર ચાગલડો પેણે વજે ઢોલ ને શરણાયું વીર ચાગલડો પેણે વજે ઢોલ ને શરણાયું મુજ લાડકડો પેણે વાહ મોજ વાહ 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 કચ્છી લગ્ન ગીત વાહ કચ્છી લગ્ન ગીત એ બાત
સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એવી વિનંતી કરું મર્યાદા મિત્રો આ ઢોલવાળા મિત્રોને વિનંતી પાછા કે પોતાની જગ્યાએ જતા રહો. અને પોતપોતાની જગ્યાએ પાછા આવ્યો તો આ ગ્રાઉન્ડ સાવ ખાલી કરી દો મિત્રો પ્લીઝ. એ આલોને સ્વયંસેવકોને વિનંતી કઈથી આ જગ્યા ખાલી કરાવો. મને વિડીયોમાં પણ હું જોઉં છું બાપુને. બોલો ભોળા આજના સુરવીરની ખરેખર બાલની બીજી ધરતી જય. સરકારી ગાગા ના વધારે બાજુમાં ડાબી બાજુ પાવતી ફળાઈ લેજો. જે પણ દાન આપે એની જગતમાં એક પ્રતિજ્ઞા ગઢ નહીં પડે અને વાતું રહેશે એવી દુનિયામાં ભલાતણી બાળના કે અમર થવાની ઔષધિ કા કવિ અને કા કીર્તાર એક અમરા પર ઉતરીને બીજો નવખંડ રાખે કે ભાલ સુરવીરની ખરેખર બાલની બીજી ધરતી જય. સરકારી ગાગાધામ સિમેન્ટ તરફથી સારવાર રહેજો. ફળાઈ લેજો. ડાબી બાજુ આપણું ટેબલ છે. જય. ખૂબ સરસ. હવે આપણે એમને તકલીફ ન પડે એમને પણ બતાય. મેં પહેલા જ તમને કીધું તો વ્યવસ્થા સારું બાપુ ભાળશે તો જ આ પ્રવચન આપશે. આ બાજુ ભાઈ થોડું સ્ટેજ ખાલી કરી દો અને ત્યાં બાપુને સાંભળવા જ છે આપણે અને સાંભળવા જ એમને પણ આપણે બોલાયા છે તમને થોડું જ્ઞાન આપવા જ. એટલે તમે બેસી જાઓ તો જ તમને જ્ઞાન મળશે. અગર બાપુ પણ કીધા છે આપણે માટે તમારી આટલી વ્યવસ્થા ફરીવાર આપણે લગ્ન કરશું તો બાપુ આપણને આમંત્રણ નહીં સ્વીકારે. એટલે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મિત્રો પ્લીઝ હવે તમને કઈ અલગથી બાપુ કહેવું પડશે થોડા પાછા કરી દો. હાથ જોડીને વિનંતી કરવી પાસ. થોડી વડીલો અને બહેનો સાથે જાળવજો તો દરેકને જે હું દાદાના માધ્યમથી બોલું છું હા ઓલો બાપુ આયા તે અહીંયા દરેક વડીલો ને યુવાનો સાંભળી શકે છે. ઉતરવાનું ચાલુ છે. હા કારણ કે જે આ સમૂહ લગ્નની સમિતિ મારા જોડે આવી આમંત્રણ પાઠવવા ત્યારે જ મેં ના, ના, કીધું વિશુ પાણી કે ભાઈ પીવા સમયનો અભાવ છે મારી પાસે અને આ બધી મારા ત્યાં 2 મહિના અગાઉ બુકિંગ હોય તો હું આમંત્રણ લઈ શકું. પણ મેં જોયું કે ભાઈ 100 ને 1 કલાક આવી છે. દેહો દાદા દેહો. એટલે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ તો હૃદયના ભાવથી પોષવત નોંધ અને 101 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડે છે તો હું દાદાને પ્રાર્થના કરું છું કે એમનું જીવન ખૂબ જ સુખી અને તંદુરસ્ત રહે. અને આ સમૂહ એટલે શું કે અમુક પેલા ગ્રંથિ હતી કે સમૂહ લગ્નમાં ના જવાય ને આમ જવાય આમ થાય. એટલે સમૂહ એટલે એક સાથે જોડવા નું કાર્ય એને સમૂહ કહેવાય. અને આ જે કઈ પટેલ સમાજના વડીલો યુવાનો બેઠા છે એનો હું હૃદયથી આભાર માનું છું. અને જે કઈ સમાજ આ જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ને એ ખૂબ જ સરસ છે કે જે અને પેલું તો કદાચ મોટો માણા હોય તો એના ઘરે જાનમાં 2000 5000 માણા આવે પણ આ તો અસંખ્ય ગણતરી ના થાય એટલા યુવાનો વડીલો બધા આશીર્વાદ આપવા આવે એને સમૂહ કહેવાય. બીજું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક સમાજ મેં ક્યારેક જ્ઞાતિવાદ નથી કર્યો અને હું ગમે ત્યાં જાઉં હું કહું છું કે હું બહુ ભણેલો માણસ નથી, અભણ છું. પણ જો એક દેવનો આશીર્વાદ બને અને આ ભારતનો કે ગુજરાતનો યુવાન જો કદાચ તૈયાર થઈ જાય તો આજ મારી જોડે કદાચ 80 થી 90,000 યુવકો જોડાયેલા છે ભાઈ. તો આ હું જે કરું છું એ તમે કરી શકો. આમાં કોઈ નવાઈની વાત નથી કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કોઈ પણ જ્ઞાતિ હોય જે આજ દારૂ જેવા એનાથી ઘણાય કેફી દ્રવ્યો છે અને એના નશાના માર્ગે જતા રહ્યા છે અને એથી પરત વળે સમાજનું નવું નિર્માણ કરે
આપણા આખા ભારતને આપણો યુવાન કામમાં આવે એવું હું એમને જ્ઞાન એવો માર્ગ પીરસું છું. હા દાદા. બીજું કે આ જે કઈ જન કલ્યાણ ટ્રસ્ટે આ આયોજન કર્યું છે, બીજું કે વડીલો આજુબાજુના ગામના કોઈ પણ જ્ઞાતિના આગેવાનો બધાનો સહકાર રહેશે તારા હાથી હોય છે, કારણ કે આ કોઈ નાની વસ્તુ નથી. પણ આજ હું આવ્યો છું તો બીજું એ કહીને જવું છે મારે કે આ સમિતિએ જે આયોજન કર્યું ને એનેથી તો ઈશ્વરે હાથ કદાચ રાજી છે, પણ આ જે કઈ બેઠા છે અને જેને ભગવાને કદાચ શક્તિ આપી છે કે કમાવાની તાકાત આપી છે કે સારી એવી પરિસ્થિતિમાં છે, તો હું બધાને એક જ વાત શીખવાડું છું કે આપણે મનુષ્ય છીએ ને આ કાયમ કોઈ રોકાવા આવ્યું નથી. પણ આ ધરતી ઉપર કંઈક એવું કરીને જજો કે વર્ષો પછી લોકોને યાદ રાખવા પડે કે ભાઈ આની વાત ના થાય. એમ જેને કઈ જે આપ્યું છે અને થોડી હું તો બધી જ્ઞાતિને કહું છું કે થોડી ઘણી પૈસા એનું ભણતર છીનવે છે, તો જે કઈ સમાજમાં જે કઈ સક્ષમ વ્યક્તિ છે એ કાલ એને ખંભે ખંભો મિલાઈને ઉભા રહેજો ને એને કહેજો કે તારા દીકરી દીકરાને ભણાઈને જે ખર્ચો થાય એ હું આપીશ. અને આ ના કરી શકો તો કઈ નહીં, અમારું સુરાપુરા ધામ બેઠું છે ભાઈ. જે કોઈ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને એને જે ભણવામાં ખર્ચો લાગતો હોય છે એ અમારેથી થશે, એ મદદ કરશું. કારણ કે મારે આજની યુવા પેઢીને એક અલગ દિશામાં લઈ જવી છે અને કોઈ માણસ અંધશ્રદ્ધામાં જઈને છેતરાય નહીં, ખોટી જગ્યાએ ફસાય નહીં અને પોતે શિક્ષણ હશે ને તો ઓટોમેટિક ઉપર આવવાનું છે. શિક્ષણની જરૂર છે દરેક જ્ઞાતિને. હું એવું નથી જ્ઞાતિવાદ ચેરિટેબલ ટ્રસ્ટ એક નિમિત્ત બન્યું છે, કારણ કે આમ તો લખેલું નથી બોલતો ભાઈ, જે પરમાત્મા હારું પૂજવાડશે કે એ માધ્યમ બન્યું છે. અને આજ એ લોકોના દ્વારા જે આમંત્રણ પાઠવ્યું અને કદાચ મારા દેવે દોઢ છોડી નકર અહીંયા હું 10 થી 15,000 માણસો અહીંયા દર્શને આવ્યા છે. એ આજ રવિવાર છે ને એ મૂકીને હું અહીંયા આવ્યો છું. એટલે આ જે કઈ વડીલો આગેવાનો જે કોઈ બેઠા છે દાદાની બધા બેઠા એ તો હું 5 વર્ષથી આમનો તો ઘર જેવો સંબંધ છે મારે. પણ કે ફરીવાર આવું ને આવું ખૂબ સુંદર આયોજન થાય અને હું તો કહું આ વખતે 101 થયા છે, દાદાની અસીમ કૃપા થાય 151 થાય ભાઈ. અને થશે જો મારો ઠાકર બોલ્યો છો તો એ થાય, કારણ કે આજ લગીરમાં જે બોલાયું છે એ મારા ઠાકરે પૂરું પાડ્યું છે. એટલે વધુ સમય નથી, પણ જે કઈ આયા છો અને જે કઈ યોગદાન થાય, જે કઈ કદાચ પૈસાથી સેવા આપી હોય, કોઈ પણથી આપજો અને આજે ખૂબ સુંદર કાર્ય કર્યું છે તો એમાં સહભાગી બનજો. હું પણ મૂકીને આ એક દાડો સેવામાં જોડાય છો ને તો એની કુદરત તમારી કાયમની સેવા નોંધી લેશે. આ એક ખૂબ સરસ કાર્ય છે, કારણ કે જગતમાં કહેવત છે ને કે નાણું મળી જાય પણ એને ખર્ચવાનું ટાણું નથી મળતું. એટલે આ એક જે કઈ વડીલો આગેવાને આ ખૂબ સરસ ટાણું ઊભું કર્યું છે અને ભાવ છે અને બાપુશ્રી પધારી રહ્યા છે એટલે મારી વાણીને વિરામ આપું છું. પણ એના પહેલા જેની મને અસીમ કૃપા છે અને બે જય બોલાવી છે, બે હાથ ઊંચા કરીને બધા જય બોલાવજો. બોલો સુરાપુરા દાદાની જય, સોમનાથ મહાદેવ કી, સનાતન ધર્મની જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર દાદાનો.
કાનભા બાપુ અને ઋષિ ભારતી બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ. જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો સ્વાગતમ સ્વાગતમ સ્નેહીજન સુસ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્નેહીજન સુસ્વાગતમ. ખૂબ ખૂબ આભાર જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોનો કે જે બાપુનું હાર્દિક સ્વાગત કર્યું છે. અને આપણે દક્ષાબેન પાસેથી બહુ સરસ મજાના ગીત હજી સાંભળવાના બાકી છે. આવકારવા વિનંતી છે. ખરેખર આ નવયુવાનો અને નવયુગલો આ બધા એટલા જગ્યા કરી આપો. ભાગ્યશાળી છે. તમને વારંવાર એક જ વાર કેમ
સંત પરમ હિતકારી સંત મળે સ્વયંસેવકોને વિનંતી કરીએ છીએ, માણસો બધા ખસી જશો. બધાને એક નંબર જગ્યા છે, એટલી ને એટલી જગ્યા કરી દેવા વિનંતી. અને કોઈ મિત્રો ટ્રસ્ટના સભ્યો સિવાય સ્ટેજ ઉપર ન આવો વિનંતી હો. ભારતીગીરી આશ્રમ બાપુ ના આપણે દીપના કાર્યમાં તમામને વિનંતી, અહીંથી બધા હટી જાઓ તો આપણે ચાંદલો લખે ત્યાં પ્રગતિને ફૂલો મૂકે છે. ખૂબ ખૂબ દાનભા બાપુ અને ઋષિ ભારતી બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ. હવે દરેક પોતપોતાનું સ્થાન લઈ લે અને આજના આપણા સ્વાગતમ સ્વાગતમ સ્નેહીજન સુસ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ સ્નેહીજન સુસ્વાગતમ. ચેરિટેબલ ટ્રસ્ટના તમામે તમામ સભ્યોનો બોલો માનદાતાની, બોલો રામચંદ્ર ભગવાન કી. હજી કાર્યક્રમ ઘણો બધો બાકી છે અને આપણે દક્ષાબેન પાસેથી બહુ સરસ મજાના ગીત હજી અત્યારે એક એવો જમાનો ફેશન અને વ્યસનનો આવી રહ્યો છે તો પાછા લાલી પાવડર કરીને અને સલાહ સૂચન પણ આ ટ્રસ્ટને પૂરું પાડે છે. આ ટ્રસ્ટ એના માટે થઈને અમે પણ પ્રયત્ન કરવી છે. એક દીકરીઓ પરણાવીને તમે તમારા બાપુની તમારા સાસરાની અમે આબરૂ હાચવીને બેસજો. તમે એક બેની એગ્રોવાળાનો પણ શેખર સાહેબ થોડા વચ્ચો વચ આવી જાઓ એટલે અમારા સભ્ય તમારું સ્વાગત વ્યવસ્થિત રીતે કરે. મિત્રો ખૂબ ખૂબ તાળીઓથી વધારો. એમને પણ ખૂબ સરસ મજાનું કે તમે તમારી એમનો પણ સારું એવું સલાહ સૂચન અમને મળે છે. એ અમારી પાછળ રહી અને સરસ મજાનું સલાહ સૂચન અમને આપે છે. એવા અમારે ભરતભાઈ તલાટીકા મંત્રી રિટાયરમાં થોડા મહિના જ બાકી છે પણ છતાં સમાજ માટે પાછળથી ખૂબ એવું અને સ્વાગત કરવા તૈયારીમાં રહેવાના કોઈનું સ્વાગત કરવાનું થાય સ્ટેજ ઉપર છે જેથી કરી અમારે સ્વાગત કરવા મેલું મેલું મંગળિયું વરતાય કે પેલું પેલું મંગળિયું વરતાય કે પેલે મંગલ સોનાના દાન દેવાય રે. હે આમ કરી પેલું મંગલ પૂરું થાય રે. કે બીજું બીજું મંગળિયું વરતાય રે. હે બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે. હે આમ કરી બીજું મંગળું પૂરું થાય રે.
નદીને કિનારે લડડો પતંગ ચગાવે આવ્યો પવનનો ચોલો તૂટ્યો પતંગનો દોરો દોરી સંકોચી લડડો પતંગ ચગાવે હે વીરો રે પેણે વીર ચાગલડો પેણે વીરો રે પેણે વીર ચાગલડો પેણે વજે ઢોલ ને શરણાઈ મુજો વીરો રે પેણે હો વજે ઢોલ ને શરણાઈ વીર ચાગલડો પેણે વિરજા દાડા ચીંદા વડેરા જુવારા વિરજા દાડા ચીંદા વડેરા જુવારા વડે ઢોલ ને શરણાઈ મુજો વીરો રે પેણે વજે ઢોલ ને શરણાઈ મુજે ચાગલડો પેણે મુજો વીરો રે પેણે વીર ચાગલડો પેણે વિચ વીરો રે પેણે લાડકડો વીરો રે પેણે વીર ચાગલડો પેણે વજે ઢોલ ને શરણાયું વીર ચાગલડો પેણે વજે ઢોલ ને શરણાયું મુજ લાડકડો પેણે વાહ મોજ વાહ 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 કચ્છી લગ્ન ગીત વાહ કચ્છી લગ્ન ગીત એ બાત એ બાત રામ
ઉડાડો આપણે દે नदी ने किनारे लडड़ो पतंग चगावे આવ્યો પવન નો ચોલો તૂટ્યો પતંગ નો દોરો દોરી સંકોચી લડડો પતંગ ચગાવે હો નદીના કિનારે હોને કડલા રે વેચે હે નદીને કિનારે વીરો મારો કડલા રે મૂલવે હા પેરો ગોરા દે રાણી લાવ્યા તમારા સ્વામી નદીને કિનારે રવિવાર પતંગ ચગાવે आयलड़ी मुझी माड़ी रे मोके छलड़ता जरूलाई झिंझलड़ी मुझी माड़ी रे मोके छलड़े या जरूलाई गजियो ते मुझो जोर जलाड़ो गजियो मुझो जोर जलाड़ो जाला मारो जो जोरिया आऊं गजियो ते गाया गण गजियो ते गाया गजियो ते मुझो जोर जलाड़ो गजियो मुझो जोर जलाड़ो जाला मारो जो जोरिया बण गजियो ती गाया आऊं गजियो ती गाया जिये मुझी सिंधेंजा कोलावंजी पिंज पांजे अबाड़े वतन दा हो जिये मुझी सिंधेंजा कोलावंजी पिंज पांजे अबाड़े वतन दा पांजे अबाड़े वतन दा
सोने जो रुपयो हाँ एक चांदी जो रुपयो एक सोने जो रुपयो हाँ एक चांदी जो रुपयो हो अल्लाह रे अल्लाह अल्लाह रे अल्लाह अल्लाह रे अल्लाह अल्लाह रे अल्लाह एक सोने जो रुपयो हाँ एक चांदी जो रुपयो अल्लाह रे अल्लाह एक सोने जो रुपयो अल्लाह रे अल्लाह ये तो रंग मां कपड़ा मोड़ा रंगीला तारा लेड़ा न मुने रंग लाग्यो ये तो रंग मां कपड़ा मोड़ा रंगीला तारा लेड़ा न मुने रंग लाग्यो मैं तो जो बनने आंखों में घोड़ा रंगीली तारा लेड़ा न मुने रंग लाग्यो તમે એક વાર ગોગા જાજો રંગીલા તારા નેડા નો મને રંગ લાગ્યો તમે ગોગા ના ગોડલા લાવજો રંગીલા તારા નેડા નો મને રંગ લાગ્યો મારી હારે તને હોડલે પડાણો રંગીલી તારા નેડા નો મને રંગ લાગ્યો અને ખાસ અમારા પ્રોડક્ટ બાપુ આવ્યો છે ત્યારે મને બહુ ગમે એમને બહુ ગમે એટલે હે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે હે મુખે મલકતા ને તે નિહાળવા કે તેરે બાજા ફેરા રે એવા મલકતા ને તે નિહાળવા
भाई से थो पूरो सिंदूरियो ने चोटले बसी अलना के मोगो गल आवो ने मोरी मां मछरानी मोगल आवो ने ना पूछ मेरी पहचान, ना पूछ मेरी पहचान, मैं तो भस्मधारी हूँ। भस्म से होता है जिनका श्रृंगार, उस महाकाल का पुजारी हूँ। मुझो भोले नाथ अरे कदीना नाथ आयो, मुझो भोले नाथ आयो, अरे कदीना नाथ आयो, हे डमरू पाए नचागा मुझो भोले नाथ आयो। हे नाचो भाई नाचो गो अदत्त दिन नाच आयो, अदत्त झूलेलाल आयो, मुझो झूलेलाल आयो, हे झूलेलाल झूलेलाल आयो मुझो झूलेलाल, झूलेलाल झूलेलाल आयो मुझो झूलेलाल। हे झूलेलाल झूलेलाल झूलेलाल